નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્રનું સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે। પેટ્રોલમાં ₹5.30 અને ડીઝલમાં ₹3નો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ક્રૂડ ઓઇલ મોંઘું થતા આર્થિક બોજ ગ્રાહકો પર નાખ્યો છે। આગામી દિવસોમાં સપ્લાય ખોરવાઈ શકે છે, જ્યારે સરકારી કંપનીઓના ભાવ હાલ સ્થિર છે। માત્ર નાયરાના પંપ પર જ આ નવો વધારો લાગુ થશે, તેમજ ખાસ કરીને કેટલાક પેટ્રોલ પંપો બંધ જોવા મળ્યા છે। મિડલ ઇસ્ટમાં થઈ રહેલા યુદ્ધને કારણે જે હિસાબે પેટ્રોલ ગેસની અછતને કારણે હવે ખાસ કરીને જે પેટ્રોલ છે એનું ભાવ વધી ગયું છે, જેના અસર સીધી જે મિડલ વર્ગ છે એના ઉપર પડશે। એમની જોડે આપણે વાત કરશું। આપનું શું નામ છે અને શું કહેશો, જે હિસાબે પેટ્રોલનો ભાવ વધ્યું છે જેના પર ગરીબ જનતા છે એના ખિસ્સા પર બોજ વધશે, શું કહેશો? આંતરરાષ્ટ્રીય મારું નામ દુફેલ પટેલ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આંતરરાષ્ટ્રીય લેવલે જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું છે, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે આજે નાયરા કંપની અને બિહારની અંદર પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 3 રૂપિયાનો ભાવ વધારો થઈ રહ્યો છે। એટલે ગુજરાતના બજારોમાં પણ અને ગુજરાતના લેવલે પણ આ ચર્ચા ચાલુ રહી છે કે ટૂંક સમયની અંદર ગુજરાત સરકાર પર પેટ્રોલ અને ડીઝલ પર ભાવ વધારવાની તૈયારીમાં છે। તો આ લેવલના કારણે આજે ધંધાદારીઓ બેરોજગાર બેઠા છે, સ્લમ વર્ગ અને લોકો આર્થિક બોજો પડ્યો છે, લોકો કામ ધંધા વગરના થઈ ગયા છે, લોકો પાસે ઘર ચલાવવાના પૈસા નથી। તો સરકાર જો પેટ્રોલ અને ડીઝલ પર ભાવ વધારો કરશે તો લોકોને ખૂબ જ તકલીફ પડી શકે છે, એવી સરકારને અમે નમ્ર અપીલ કરીએ છીએ। બીજા એક ભાઈ છે, એમની જોડે વાત કરો। આપનું શું નામ છે અને શું કહેશો, જે હિસાબે પેટ્રોલમાં અને ડીઝલમાં ભાવ વધ્યું છે? મારું નામ નિકુંજ પાનેરિયા છે। હાલમાં જે 5 રૂપિયાનો પેટ્રોલનો વધારો કર્યો છે, તો બહુ વધારાની અંદર કહેવું પડે કે જ્યારે સુરત શહેરમાં લોકો સવારે ઉઠીને દૂધની થેલી લેવા જતા ₹1.50ની બચત કરતા હોય છે, ત્યારે 5 રૂપિયા તાત્કાલિક ધોરણે જો વધી જાય તો ગરીબ મધ્યમ વર્ગ લોકોએ મરી જવું પડે એવી પરિસ્થિતિ છે। 45 દિવસ પછી ગેસના બાટલા મળશે તો લોકો શું ખાશે? હવે લોકો ભૂખમરો કરીને મરી જશે, આત્મવિલોપન કરશે। ખાસ કરીને વાત કરીએ જ્યારે મધ્યમ વર્ગના લોકો હોય જેને પેટ્રોલમાં 5 રૂપિયા વધશે, તેને ખિસ્સા પર કેટલું જોર પડશે? સાહેબ, ખિસ્સા પર એટલું જોર પડે કે લોકો ગાડી ચલાવવાનું બંધ કરી દેશે ને પેડલ ચાલશે કાં પછી BRTSનો ઉપયોગ કરશે, કારણ કે હવે લોકોની ક્ષમતા માથા પરથી ચાલી ગઈ છે। કોઈની પાસે પૈસા નથી, એક તો ધંધો નથી, બેરોજગારી છે, તેમાં 5 રૂપિયાનો વધારો, તો ગાડી મૂકીને હવે કાલથી ચાલતા જવું પડશે નોકરી પર, એવી પરિસ્થિતિ સર્જાય છે હાલમાં। બીજા એક ભાઈ સમજી જવા, આપનું શું નામ છે અને શું કહેશો, જે હિસાબે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં પૈસાને વધારું દેવું, શું કહેશો? મારું નામ અતુલ માહિયાવંશી છે। પેટ્રોલ અને ડીઝલનો ભાવ જે વધ્યો છે, સરકાર પોતે સમીક્ષા નથી કરતી। સરકારે સમીક્ષા કરવું જોઈએ કે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 3 રૂપિયા વધારતા જે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ છે એની શું હાલત થશે? જીવન જરૂરિયાતને સામાન લેવા માટે પણ એમાં તકલીફ પડી શકે છે, જે હિસાબે લોકો પેટ્રોલ જીવન જરૂરિયાત માટે બની ગયું છે। કેમ કે ખાસ કરીને જ્યારે ગાડી ઘરેથી નીકળો, ઓફિસ જાઓ, ઓફિસથી કામથી જાઓ કે પછી ઘરને સામાન લેવા જાઓ, જ્યારે પણ આ જીવન જરૂરિયાતનું સામાન બની ગયું છે ગાડી એક તરીકે, અને પેટ્રોલની ભાવ એક સાથે 5 રૂપિયા વધશે તો લોકો ત્રાહિમામ તો પુગાડશે, અને ખાસ કરીને જ્યારે જે મધ્યમ વર્ગ છે એના પર તો મોટો ફટકો પડશે। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય। બોટાદના ગઢડા તાલુકામાં સગીરા પર ગેંગ રેપ થયા હોવાની ઘટના સામે આવી છે। શખ્સોએ સગીરાની એકલતાનો લાભ ઉઠાવી અલગ અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું। સમગ્ર મામલે પોલીસે 6 શખ્સોની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવને લઈ પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કડક સજા આપવાની માંગ કરવામાં આવી છે। ગઢડા તાલુકાના એક ગામમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ પોલીસ સ્ટેશનમાં થઈ છે। આ દીકરી ઉપર 6 લોકોએ ગેંગરેપ કર્યો હોય એવી ફરિયાદ દાખલ થઈ છે। આ ફરિયાદમાં મારું એટલું કહેવું છે કે દીકરીને ન્યાય મળે એના માટે થઈને સરકાર દ્વારા પોલીસ તંત્ર પણ ખૂબ સારી કામગીરી કરી રહી છે, તપાસ પણ કરી રહી છે, અને આરોપીને વધારેમાં વધારે સજા થાય, આવા આરોપીઓ ક્યાંય છટકી ન જાય એના માટે થઈને પોલીસ તંત્ર ખૂબ સારી કામગીરી કરી રહી છે। પોલીસ તંત્રને પણ વિનંતી છે કે હજી આમાં વધુમાં વધુ કડક કાર્યવાહી થાય। બોટાદના ગઢડામાં સગીરા સાથે ગેંગરેપ થયા હોવાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે સુરતના પાટીદાર આગેવાન વિજય માંગુકિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ખેડૂત પરિવારની 14 વર્ષીય સગીરા પર અત્યંત દુઃખદ ઘટના ઘટી છે। આ ઘટના નિંદનીય છે, આ ઘટના કલંકિત છે, આ ઘટના સમાજ સ્વીકારતું નથી ને આ ઘટનાઓ ન બને એના માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે।
પાલિતાણા ખાતે આવેલ સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગૃહપતિ હસમુખ શાહ પર છેલ્લા 3 વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે. વિદ્યાર્થીને મારવાનું અને અપ્રાકૃતિક કૃત્યો કરવા માટે દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સસ્પેન્ડ કરવાની અને કેરિયર સર્ટિફિકેટ ન આપવાની ધમકીઓ અપાતી હોવાનું પણ સામે આવ્યું છે. વાલી દ્વારા ટ્રસ્ટીને જાણ કરાતા આરોપીનું રાજીનામું લેવાયું છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરી કડક કાર્યવાહી અને ન્યાયની માંગ ઉઠી છે. રાજકોટથી આવી છીએ. પાલિતાણા જૈન બાલાશ્રમ છે, શ્રી સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમ. ત્યાં મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃતિ આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ. કઈ જગ્યાએ આવ્યું બાલાશ્રમ? તળેટી રોડ ઉપર રાજેન્દ્ર ભુવનની સામે. ભાવનગરના વર્તેજમાં ગત 20 માર્ચના રોજ એક મહિલાનું મોત થયું હતું, જેના પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો છે. મહિલાના પતિએ હોસ્પિટલમાં પત્નીના કુદરતી મોતનો દાવો કર્યો હતો, જે બાદ સ્ટાફને શંકા જતા પોલીસને જાણ કરી પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. एक आदमी अर्जुन सिंह अपनी धर्मपत्नी अल्पाबेन की जो है डेड बॉडी लेके आया है और वो ये क्लेम कर रहा है कि इसकी जो है नेचुरल डेथ हुई है, पर लेकिन वहाँ के उनके हिसाब से शंकास्पद डेथ थी. उसके बाद उसको सर्टी हॉस्पिटल रवाना किया. वहाँ पे भी जो है इंक्वेस्ट और बाकी फॉरेंसिक के संकलन में और प्रथम दृष्टि से हमको ये जानने को मिला पुलिस की समझ से कि ये शंकास्पद है, इसलिए उसका पैनल पीएम कराने के लिए हमने आगे लिखा और वो पूरी कार्रवाई कल कंप्लीट हुई और आज हमको पीएम की रिपोर्ट मिली है, जिसमें जो है हमको जानने को मिला है कि होमिसाइड है. સુરેન્દ્રનગરના ફુલગામમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રવધુ અને અન્ય લોકોએ ભેગા મળી સસરાની હત્યા કરી હોવાના આક્ષેપો કરાયા છે. લાકડી અને પાઇપ વડે હુમલો કરી આધેડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મારા સગા કાકા થાય તેમને સોહિલભાઈ રમેશભાઈ જીડિયા તથા સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડિયા તથા તેમના નાના દીકરાના વહુ ત્રણે થઈ અને હુમલો કર્યો. લાકડી તથા પાઇપનો વડે હુમલો કર્યો અને માર માર્યો. તેથી તે મૃત્યુ પામેલ છે. કારણ શું હતું હુમલો કરવાનો? ઘરની ઝીણી મોટી नानी बाबत थी हमलो करो. पुलिस स्टेशन विस्तार में फूलग्राम गांव के अंदर एक मर्डर का बनाव बना है. यह बनाव लगभग सुबह के 9 बजे बना है और बनाव में जो भोग बननार है जिनकी मृत्यु हो गई है उनका नाम है रमेश भाई नानूभाई गाबू, जिनकी उम्र वर्ष 58 ईयर्स है और अभी कुछ आरोपियों का नाम सामने आया है, लेकिन तपास चालू है. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બે બોલેરો પિકઅપ વાહનમાં ઘઉં અને ચોખા ભરીને માંગરોળથી કેશોદ તરફ લઈ જવાઈ રહ્યો હતો, ત્યારે પોલીસે કાર્યવાહી કરી જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ અનાજ સરકારી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કુલ અંદાજે 8,790 કિલો અનાજ ઝડપાયું છે. સુરત ખાતે પોલીસ જવાનો માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત 192 નવા ક્વાર્ટર્સનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત પોલીસના પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 20,000થી વધુ નવા મકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં લુખ્ખા તત્વો સામે સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી. સાથે જ સરકારી મકાનોમાં ગંદકી કરનારા તત્વો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા હતા. આજે સુરત શહેરના પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 નવા ક્વાર્ટર जो कांस्टेबल માટે બનેલા છે 55 करोड़ रुपयाના ખર્ચે. रांदेर में 40 क्वार्टर जो है અને સાથોસાથ ભેસ્તાના નવા પોલીસ સ્ટેશન जो है हमारा અહીંયા सूरत શહેરના यंग जो छोकरा छोकरीओ માટે जो राइडिंग क्लब जो है हमारा माउंटेड क्लब में जो घुड़सवारी सीखवा माटेना અને અહીંયાના લાઇબ્રેરી આ બધા અને સાથોસાથ जो लाजपुर जेल में जो है बैरक्सना कम्युनिटी हॉलना અને અહીંયા દરિયાઈ સુરક્ષા માટે જો તૈનાત મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડોના યુનિટ છે એના માટે રહેણાંક અને ઓફિસ
આ બધા માટે જો કુલ 116 કરોડ રૂપિયાના ખર્ચેથી અલગ અલગ બાંધકામોના લોકાર્પણ માનની આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બેઠક દરમિયાન તેમણે ગુજરાતમાં ગન કલ્ચર વધ્યું હોવાનો દાવો કર્યો હતો. તેમજ પોલીસ ભાજપના ઇશારે આપ કાર્યકરોને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા. તેમજ કાર્યકરો પાસેથી ચૂંટણી સંબંધિત ડેટા માંગી ચૂંટણી ન લડવા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપ લગાવ્યા હતા. બધી જ જગ્યાએ અમે ફરિયાદ આપી છે, પણ અમારી ફરિયાદ ક્યાંય લેવામાં આવતી નથી. પોલીસે સ્પષ્ટ કીધું છે કે અમને ઉપરથી કમલમમાંથી ભાજપનો આદેશ છે કે ભાજપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવો ધમકાવો અને એના ઉમેદવારનો ડેટા કઢાવી લો. અમે ફરિયાદ આપીએ છીએ. હવે ચોરને જ તે ન્યાયની ફરિયાદ આપવાની. બિલકુલ કોર્ટે છે, એ ચાલુ છે પ્રોસેસ, એ કરશું. ખાલી રેન્ડમ આંકડો પકડીએ લોજિકથી તો પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના લોકો હથિયાર લાયસન્સો લઈને ફરવા લાગ્યા છે. કેમ કે લોકોને ખબર છે કે અમને કંઈ તકલીફ પડશે તો પોલીસના ભરોસે રહેવાય એમ નથી. પોતાની સુરક્ષા સૌએ જાતે જ કરવી પડશે. રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક બાજુ માવઠાના કારણે પાકને ભારે નુકસાન તો બીજી બાજુ ડુંગળીનો સારો ભાવ નથી મળી રહ્યા. કુદરતી આફત અને કૃત્રિમ રીતે પણ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ખેડૂતો માટે ડુંગળી ખેતરમાં રાખી શકાય તેમ નથી અને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળતા, જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ડુંગળીનું વાવેતર કર્યું. ડુંગળીને સારી મોંઘા ભાવના બિયારણ ખાતર દવા બિયારણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું. સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું. પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ. અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે. આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી આવતું, પલળી ગઈ છે એટલે. અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીની 1 વર્ષ ત્યાં કોઈ ડુંગળીની બજાર જ છે જ નહીં. બજાર હાવ ડાઉન છે 1 વર્ષ ત્યાં. વીઘા દીઠ કેટલો ખર્ચો કર્યો તો અત્યારે શું ભાવ મળી રહ્યો? વીઘા દીઠ અત્યારે વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે ઓણસાલ. અને ડુંગળીના અત્યારે ઉત્પાદન નથી. આ વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછા છે અને ડુંગળીની કિંમત ઓછી મળે છે. ડુંગળીમાં અને વરસાદની પલટી ગઈ છે, ડુંગળીની કોઈ લેવાલી છે જ નહીં. સુરત મનપાના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી પર ફરી સવાલ ઉભા થયા છે. ખજોદ ડમ્પિંગ સાઇટ પર જમા થયેલા ઘન કચરાના નિકાલ માટે 213 કરોડનો કોન્ટ્રાક્ટ વાપીની સીડી ટ્રાન્સપોર્ટ કંપનીને આપવામાં આવ્યો હતો. લક્ષ્યાંક હતું 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરો દૂર કરવાનો, પરંતુ હકીકતમાં કંપની માત્ર લગભગ 14 લાખ મેટ્રિક ટન કચરો જ હટાવી શકી છે, એટલે કે અડધાથી પણ ઓછી કામગીરી. છતાં મનપાએ કંપનીને વધુ 10 મહિનાનું એક્સટેન્શન આપી દીધું છે. હવે મોટો સવાલ એ છે કે જે કામ 3 મહિનામાં પૂરું ન થયું તે કામ માત્ર 10 મહિનામાં કેવી રીતે પૂરું થશે? આ વચ્ચે ખજૂદ સાઇટ પર છેલ્લા 53 દિવસમાં 2 વખત આગ લાગી છે, જેના કારણે કચરાના નિકાલમાં થયેલી નિષ્ફળતાને લઈને વધુ શંકા ઊભી થઈ રહી છે. કચરાના ડુંગરનો નિકાલ કરવાની જગ્યાએ સળગાવી દેવાનો પ્રયાસ થવાનો આરોપ પણ થઈ રહ્યો છે. પાલિકાએ કંપની પર કામ સમયસર ન કરવા બદલ 40 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે, જે પોતે જ સ્વીકાર કરે છે કે કામગીરી અધૂરી રહી છે. છતાં પણ એ જ કંપનીને ફરી મોકો કેમ? શું તંત્ર લાચાર છે કે પછી કોઈને લાભ પહોંચાડવાનો પ્રયાસ? હવે શહેરવાસીઓ પૂછે છે કે જવાબદારી નક્કી ક્યારે થશે? સુરતના મહિધરપુરા પોલીસે અતિથિ દેવો ભવનું સૂત્ર સાર્થક કર્યું છે. જર્મનીની મહિલાનો ખોવાયેલ મોબાઈલ ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો. વડોદરાથી સુરત મિત્રને મળવા આવેલી વિદેશી યુવતી સોરાયા બર્ગર ટેક્સીમાં 40,000ની કિંમતનો ફોન ભૂલી ગઈ હતી. ત્યારે પોલીસે ટેક્સીના રૂટ પરના 35 જેટલા સીસીટીવી કેમેરા તપાસી ગણતરીના સમયમાં ટેક્સી ચાલકને શોધી કાઢ્યો હતો. તેમજ મહેમાન બનેલા વિદેશી નાગરિકને સુરક્ષિત અનુભવ કરાવી પોલીસે ત્વરિત કામગીરીથી પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના તુંડી ખાતે પલસાણા પોલીસે જુગારધામ ઝડપી પાડ્યો છે. તુંડી ખાતે 5 શકુરીઓ જુગાર રમવા બેઠા હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને દરોડા પાડીને જુગાર રમતા 5 શખ્સોની ધરપકડ કરી છે. રેડ દરમિયાન 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓને ઝડપી પાડી
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર બંદૂકની સાથે ફોટો વાયરલ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. ચોટીલાના ધરમસિંહ બોસ્તર નામના યુવકે સોશિયલ મીડિયા પર વટ પાડવા માટે બંદૂક સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાલા રોડ પર ઇણાજ કચેરી નજીક બરફ ભરેલા ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક પર સવાર 2 યુવાનોમાંથી પાછળ બેઠેલા કમલેશ પુષ્કનું ઘટના સ્થળે જ મોત થયું. પરિવારનો એકમાત્ર સહારો ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે. પત્ની બીમાર અને નાનકડા પુત્રને કારણે આર્થિક સ્થિતિ નાજુક છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સહાય આપી જ્યારે ટ્રક ચાલક ફરાર છે. પોલીસ તપાસ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવા બંદર ગામે ફિશિંગ બોટોમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર 4 થી 5 બોટોમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગને કારણે બોટ માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગીર સોમનાથ ખાતે વેરાવળના રામપરા ગામે વાડી વિસ્તારમાં કૂવામાં સિંહબાળ પડ્યું હતું. વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સિંહબાળને સલામત બહાર કાઢ્યું હતું. અંદાજિત 1 વર્ષનું સિંહબાળ અકસ્માતે કૂવામાં પડ્યું હતું. વાડી માલિક સરમણ રાઠોડે તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરી હતી. તેમજ સિંહબાળને સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ગીર સોમનાથનું કાજલી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું વેરાવળ કાજલી માર્કેટિંગ યાર્ડ છે. જે માર્કેટિંગ યાર્ડમાં આજે માત્ર શાકભાજીની હરાજી ચાલુ રાખવામાં આવી છે. તેમજ આવતીકાલથી રાબેતા મુજબ યાર્ડ ફરીથી શરૂ થશે. વાંકાનેરમાં રામનવમી અને ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેરના બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. પદયાત્રા બાદ સ્વામિનારાયણ મંદિર ખાતે ધૂન, ભજન, કીર્તન અને આરતીનું પણ આયોજન કરાયું હતું. ભગવાન શ્રી રામચંદ્ર આજે પૃથ્વી પર પ્રગટ થયા હતા અને સાથે સાથે 245 વર્ષ પહેલાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ આ જ દિવસે પ્રગટ થયેલા છે. એ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અંદર અનેક પ્રકારની 3 દિવસ સુધીની પ્રવૃત્તિઓ થઈ છે. મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી ત્રિદિવસીય પ્રોગ્રામ થયેલો છે. તેમાં શરૂઆતના 2 દિવસ પ્રભાત ફેરી અને આજે પદયાત્રાનું ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવેલું છે. આ સાચો રામનવમી પણ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પણ આજ રોજ પ્રગટ થયા છે. બપોરે 12 વાગ્યે ભગવાન શ્રી રામ પ્રગટ થયા છે. રાત્રે 10 વાગ્યે અને 10 મિનિટે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન છે. તે નિમિત્તે વાંકાનેરના ભાવિ જનતાએ હરિભક્તોએ પદયાત્રા કરીને મંદિરે દર્શન ખાતે પધાર્યા. અખંડ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનગાન પણ કરી. ભાવનગરના સિહોરમાં રામનવમીના પાવન અવસરને લઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ભક્તો તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ જોડાયા હતા. આ શોભાયાત્રામાં હુબહુ ભગવાનની વેશભૂષા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. સમગ્ર શહેર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓના સહકારથી સમસ્ત હિન્દુ સમાજના પ્રયાસ થકી સિહોરમાં 7મી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આ તકે અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમ દ્વારા સિહોરના તમામ સનાતની હિન્દુઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે સિહોરમાં 7મી રામ જન્મ ઉત્સવની રથયાત્રા નીકળી તેના માટે જે સિહોરના વેપારીઓ જે અમને સહકાર અને જે અમને સુવિધા પાડી છે તેનો અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી જોઈએ. જય શ્રી રામ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.